નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી પોવર્ટી આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે ક્વેશ્ચન 6 ભારતમાં ગરીબી માટેના જવાબદાર સામાજિક કારણોની ચર્ચા કરો આ પ્રશ્નની આજે આપણે સમજૂતી મેળવવી છે. 2 અથવા 3 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. બધાને ખ્યાલ છે કે ગરીબી માટેના જે જવાબદાર કારણો છે એને કુલ 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ગરીબી માટેના ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબી માટેના જવાબદાર કારણો, ગરીબી માટેના આર્થિક કારણો, ગરીબી માટેના સામાજિક કારણો અને ગરીબી માટેના અન્ય કારણો. જેમાં આજે આપણે ગરીબી માટેના સામાજિક કારણોની વાત કરવી છે. ભારતમાં ગરીબી માટે જવાબદાર સામાજિક કારણો મુખ્ય 2 છે. કયા 2? એક તો શિક્ષણનું નીચું પ્રમાણ અને બીજું જાતીય અસમાનતા. ભારતીય સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ જોવા મળે છે અને ભારતીય સમાજમાં જાતીય અસમાનતા પણ વધારે છે. એટલે કે દર 1000 પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. આ બંને પરિબળો સમાજમાં જોવા મળતા આ બંને પરિબળો ક્યાંક ને ક્યાંક ગરીબી માટે જવાબદાર બને છે. કઈ રીતે? હવે આપણે જોઈએ. સૌથી પહેલો મુદ્દો છે શિક્ષણનું નીચું પ્રમાણ. જો ભારતમાં ગરીબી માટેનું એક જવાબદાર કારણ એ પણ છે કે ભારતીય સમાજમાં શ્રમિકોમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ જોવા મળે છે. ભારતમાં ગરીબી માટેનું એક જવાબદાર મુખ્ય કારણ એ છે કે ભારતીય સમાજમાં શ્રમિકોમાં શેની ઉણપ જોવા મળે છે? તો કે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ જોવા મળે છે. ને એટલે જ ભારતીય સમાજના જે શ્રમિકો છે મોસ્ટ ઓફ નિરક્ષર છે, તાલીમ વગરના છે, કૌશલ્ય વગરના છે. આ પરિસ્થિતિ છે. ભારતમાં શિક્ષણનું નીચું પ્રમાણ, તાલીમનું અને કૌશલ્યનું નીચું પ્રમાણ, એના લીધે જ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ખેડૂતો ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી કે નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકતા નથી. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. એટલે જ ખેડૂતો ખેતી ક્ષેત્રે શું નથી અપનાવી શકતા? તો કે નવી ટેકનોલોજી કે નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકતા નથી. નવી ટેકનોલોજી કે નવી ખેત ઉત્પાદન પદ્ધતિમાં આપણે કેનો સમાવેશ કરી શકીએ? તો કે સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ માટેની વિવિધ પદ્ધતિઓ, આધુનિક કહી શકાય એવા ખેતી ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાય એવા યંત્રો, આ બધું નવી ટેકનોલોજી છે, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ છે, જેનો ખેડૂતો વ્યવસ્થિત ઉપયોગ નથી કરી શકતા અને વૈજ્ઞાનિક ઢબની ખેતી કરી શકતા નથી. કારણ કે ખેડૂતોમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો શું જોવા મળે છે? અભાવ. આ બાબત ત્યાં જવાબદાર બને. અને એટલું જ નહીં, ખેડૂતો દ્વારા જે કૃષિ ઉત્પાદન મેળવવામાં આવ્યું હોય એના વેચાણ માટે ભારત સરકારે એક વ્યવસ્થા ઊભી કરી છે કે શહેરી વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડની રચના. ખેડૂતો પોતાનો કૃષિ પાક માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈને ત્યાં હરાજીમાં મૂકી શકે છે અને કૃષિ પાકના સારા ભાવ મેળવી શકે છે. પણ અહીં ખેડૂતોમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાથી ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મેળવી શકતા નથી. ને એટલે જ અહીં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જે વચેટિયાઓ હોય, દલાલો, વેપારીઓ, એને વધુ લાભ થાય છે, જ્યારે ખેડૂતો છે એ પોતાનો કૃષિ પાક આવા વચેટિયાઓને વેચીને છેતરાતા હોય છે. આ પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે જ ભારતમાં તો જોઈએ તો ખેતી ક્ષેત્રે શું સ્થિતિ છે? તો કે હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી. હેક્ટર દીઠ ઉત્પાદકતા કોને કહેવાય? તો કે સરેરાશ 1 હેક્ટર જમીનમાં થતું ઉત્પાદન એ હેક્ટર દીઠ ઉત્પાદકતા. જેમ કે 200 કિલો ઘઉંનું ઉત્પાદન થયું છે અને 200 કિલો ઘઉંના ઉત્પાદનમાં 20 હેક્ટર જમીન રોકાયેલી હોય. 200 કિલો ઘઉંના ઉત્પાદનમાં 20 હેક્ટર જમીન રોકાયેલી હોય, જસ્ટ એક્ઝામ્પલ છે,
તો 1 હેક્ટર જમીનમાં સરેરાશ કેટલું ઉત્પાદન થયું ગણાય? 10 કિલો. સરેરાશ 1 હેક્ટર જમીનમાં 10 કિલો ઘઉંનું ઉત્પાદન થયું. તો આને આપણે હેક્ટર દીઠ ઉત્પાદકતા ગણશું. એટલે કે કૃષિ ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન અને એ ઉત્પાદનમાં રોકાયેલ જમીન એને ભાગતા જે સરેરાશ મળે એને હેક્ટર દીઠ ઉત્પાદકતા કહેવાય. અને શ્રમિક દીઠ ઉત્પાદકતા કોને કહેવાય? તો કે ખેતી ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન અને એ ઉત્પાદનમાં રોકાયેલા શ્રમિકો બંનેને ભાગતા જે આંક મળે એને શ્રમિક દીઠ ઉત્પાદકતા કહેવાય. એટલે કે સરેરાશ 1 શ્રમિક દીઠ થતું કૃષિ ક્ષેત્રે ઉત્પાદન. 200 કિલો ઘઉંનું ઉત્પાદન થયું છે અને એમાં 10 શ્રમિકો રોકાયેલા હતા. તો 1 શ્રમિક દીઠ ઉત્પાદન કેટલું મળે? તો કે 20 કિલો. તો અહીંયા આ 20 કિલો છે એ શ્રમિક દીઠ ઉત્પાદન મળ્યું. એટલે ભારતમાં ખેડૂતોમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાથી ખેડૂતો ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી કે નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકતા નથી અને એટલે જ કૃષિ ઉત્પાદન નીચું રહે છે અને એટલે જ ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા અને શ્રમિક દીઠ ઉત્પાદકતા બંને નીચી રહે છે અને એટલે જ ખેડૂતોની આવક પણ નીચી રહે છે અને એટલે જ ખેડૂતો ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શકતા નથી. આ સ્થિતિ છે. એટલું જ નહીં, ગ્રામીણ વિસ્તારમાં જોવા જઈએ તો ખેતી સિવાયના જે રોજગારીના ક્ષેત્રો છે એ બહુ ઓછા વિકાસ પામેલા છે. શ્રમિકોમાં શિક્ષણ ન હોય, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોય એટલે ગામડાના શ્રમિકો ખેતી સિવાયના ક્ષેત્રોમાંથી ખાસ કોઈ રોજગારી મેળવી ન શકે. ખેતી સિવાયના ક્ષેત્રોમાં રોજગારી માટેની તકો આવા શ્રમિકો માટે બહુ મર્યાદિત રહે. એટલે જ આવા શ્રમિકોના જે વેતન છે એ પણ નીચા રહીએ અને એટલે જ આવા શ્રમિકો ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શકતા નથી. એટલે જ ભારતમાંથી ગરીબી દૂર થતી નથી. તો ગરીબી માટેનું જવાબદાર આ પહેલું સામાજિક પરિબળ શિક્ષણનું નીચું પ્રમાણ. હવે આપણે બીજા સામાજિક પરિબળની વાત કરીએ, જાતીય અસમાનતા. હવે આપણે ભારતમાં ગરીબી માટેના જવાબદાર સામાજિક કારણોમાં બીજું કારણ જાતીય અસમાનતા, આ મુદ્દા વિશેની ચર્ચા કરવી છે. જાતિ પ્રમાણ એટલે શું? તો કે દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની જોવા મળતી સંખ્યા એને જાતિ પ્રમાણ કહેવાય, સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવાય અને લૈંગિક પ્રમાણ કહેવાય. આ જાતીય અસમાનતા, ભારતીય સમાજમાં જોવા મળતી આ જાતીય અસમાનતા ગરીબી માટે કઈ રીતે જવાબદાર બને છે એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ. જો ભારતમાં વર્ષોથી સ્ત્રી પુરુષ પ્રમાણની અસમાનતા વધુ જોવા મળે છે. એનું રીઝન એ છે કે ભારતીય સમાજ વર્ષોથી પુરુષ પ્રધાન સમાજ છે અને ભારતમાં પછાત વિસ્તારોમાં દીકરાઓને જેટલું મહત્ત્વ અપાય છે એટલું મહત્ત્વ દીકરીઓને અપાતું નથી. એટલે કે દીકરા દીકરીની જે પરવરિશ છે, સંભાળ છે, એમાં મોટો ભેદભાવ જોવા મળે છે. આ સ્થિતિ છે. શિક્ષણની બાબતમાં, સ્વાસ્થ્યની બાબતમાં, પોષણક્ષમ આહારની બાબતમાં, સંભાળની બાબતમાં જેટલું ધ્યાન દીકરાઓ પ્રત્યે અપાય છે એટલું ધ્યાન દીકરીઓ પ્રત્યે અપાતું નથી. અને એટલે જ ભારતીય સમાજમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે સ્વાસ્થ્ય બાબતે પૂરતું ધ્યાન અપાતું ન હોવાથી ઘણી બધી સ્ત્રીઓ છે એ ઘણી બધી ખામી ધરાવે છે. જેમ કે ઓછું વજન, નબળાઈ, કુપોષણની સ્થિતિ. આ પરિસ્થિતિ ભારતીય સમાજની ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે. પરિસ્થિતિ આ છે. કુપોષણની સ્થિતિને લીધે જ ભારતની લગભગ 50% મહિલાઓ લોહ તત્વની ઉણપ ધરાવે છે, એટલે કે એનિમિયાના રોગથી પીડિત છે. આવી મહિલાઓ જે ઓછું વજન ધરાવે છે, નબળાઈ છે અને કુપોષણની સ્થિતિ છે, આવી મહિલાઓ પ્રસૂતિ સમયે મૃત્યુનો ભોગ બનતી હોય એવું બને. બાળકને જન્મ આપતી વખતે આવી મહિલાઓ મોતને ભેટતી હોય નબળાઈ અને ઓછા વજનને લીધે. એટલે જ ભારતમાં માતા મૃત્યુ દર ઊંચો રહે છે. અને એટલું જ નહીં, આવી સ્ત્રીઓ જે બાળકને જન્મ આપે છે એ બાળક પણ પ્રમાણમાં ઓછા વજનવાળું અને નબળું રહે છે. તો આ જે સ્થિતિ છે એ ગરીબી દર્શાવે છે. આ બાબત છે એ ગરીબીનો નિર્દેશ કરે છે. હવે બીજી અગત્યની વાત કે કામની વહેંચણીની બાબતમાં પણ
સ્ત્રીઓ ઘરના કામ કરે એવી માન્યતા ભારતીય સમાજમાં પ્રવર્તે છે. ભારતીય સમાજમાં કેવી માન્યતા પ્રવર્તે છે? તો કે પુરુષ છે એ બહારની આર્થિક પ્રવૃત્તિઓ કરે અને નાણાં કમાવીને આવે, પૈસા કમાય અને ઘરનું ગુજરાન ચલાવે, પણ એની સામે જે સ્ત્રીઓ છે એ ઘરના જ કામ કરે. આ પ્રકારની માન્યતા ભારતીય સમાજમાં પ્રવર્તે છે. એટલે કે કામની વહેંચણીની બાબતમાં આ સ્થિતિ છે કે સ્ત્રીઓ છે એ ઘરના જ કામ કરે. એટલે જ સ્ત્રીઓને ભણાવવામાં આવતી નથી. ભારતના જે પછાત વિસ્તારો છે ત્યાં આ સ્થિતિ છે. દીકરી છે એને ભણાવવામાં આવતી નથી. દીકરીને ભણવું હોય તો પણ એને ઘરે બેસાડી રાખવામાં આવે છે અને ઘરના કામ શીખવાડવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એને તો સાસરે જઈને ઘરના જ કામ કરવા છે, નોકરી ક્યાં કરવી છે, તો એને ભણાવવાની કંઈ જરૂર જ નથી. અને આ જ પ્રકારની માન્યતાને લીધે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું રહે છે. અને એટલે જ આવી સ્ત્રીઓને કે જે શિક્ષણનું નીચું પ્રમાણ ધરાવે છે, આવી સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે પુરુષોની તુલનામાં રોજગારીની ખૂબ ઓછી તકો પ્રાપ્ત થાય છે. શિક્ષણનું પ્રમાણ સ્ત્રીઓમાં નીચું હોય તો સ્વાભાવિક છે કે આર્થિક ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરવાની બાબતમાં પુરુષોની તુલનામાં આવી સ્ત્રીઓને ઓછી રોજગારીની તકો પ્રાપ્ત થાય. અને એટલું જ નહીં, આવી સ્ત્રીઓને પુરુષોની તુલનામાં વેતન પણ ઓછા પ્રાપ્ત થાય અને પરિસ્થિતિ એવી સર્જાય કે કુટુંબની આવક નીચી રહે અને પરિસ્થિતિ એવી સર્જાય કે ગરીબી પણ વધુ જોવા મળે. પુરુષ પણ શિક્ષિત હોય અને સ્ત્રી પણ શિક્ષિત હોય અને બંને આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તો કુટુંબમાં ડબલ આવક આવે. અને આવી ડબલ આવક આવે એટલે કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી સુધરે અને ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટે. વિકસિત દેશોમાં આ સ્થિતિ છે. વિકસિત દેશોમાં પુરુષ પણ શિક્ષિત હોય અને સ્ત્રી પણ શિક્ષિત હોય અને બંને આર્થિક પ્રવૃત્તિ કરતા હોય અને પુષ્કળ ઇન્કમ પ્રાપ્ત કરતા હોય અને કુટુંબની ડબલ આવકને લીધે કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી સુધરતી હોય અને જીવન ધોરણ ઊંચું જીવતા હોય. પણ એની સામે ભારતીય સમાજમાં જે પછાત વિસ્તારો છે ત્યાં ખાસ આ સ્થિતિ છે કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું રહે અને એટલે જ આવી સ્ત્રીઓ આર્થિક ક્ષેત્રે પુરુષોની તુલનામાં રોજગારીની ખૂબ ઓછી તકો એને પ્રાપ્ય બનતી હોય અને સાથે સાથે એના વેતન પણ નીચા રહેતા હોય. પરિસ્થિતિ એવી સર્જાય કે કુટુંબની આવક નીચી રહે અને ગરીબીની સ્થિતિમાંથી કુટુંબ બહાર આવી શકે નહીં. એટલે જાતીય અસમાનતા આ રીતે પણ ક્યાંક ને ક્યાંક ગરીબી માટે કારણભૂત બને. જાતીય અસમાનતાને લીધે જ ભારતમાં એવી સ્થિતિ છે કે દેશની કુલ વસ્તી છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ અડધાથી પણ ઓછું છે. દેશની જે કુલ વસ્તી છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ અડધાથી પણ ઓછું છે. 48.46% સ્ત્રીઓ છે. ભારતની કુલ વસ્તીમાંથી સ્ત્રીઓની ટકાવારી કેટલી? તો કે 48.46%. અને એની સામે પુરુષોની ટકાવારી 51.54% છે. એટલે કે સ્ત્રીઓ પુરુષોની કમ્પેરમાં ઘણી ઓછી છે. રીઝન આ જાતીય અસમાનતા, આ ભારતીય પુરુષ પ્રધાન સમાજ એની પાછળનું રીઝન. તો અહીં આપણે ગરીબી માટેના જે જવાબદાર સામાજિક એના વિશેની વાત પૂરી કરીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ગરીબી માટેના જવાબદાર અન્ય કારણોની વાત કરશું. અસ્તુ.